ત્યાં ફકડો લઈ જાવ છે ને ત્યાં રશિયન ને બેહાડી છે. અરે તમે ગોવા રિક્ષા લઈ જવાની અને ત્યાં રશિયનને બેસાડવાની વાત કરો છો, પણ એ વ્યવહારુ નથી. ગોવા ઘણું દૂર છે અને એટલી લાંબી સફર સકડામાં બહુ તકલીફદાયક રહે. વળી તમે જે બીજી વાત કરી રહ્યા છો એનાથી અણધારી મુશ્કેલીઓ આવી શકે અને કાયદાકીય પ્રશ્નો પણ ઉભા થાય. શું તમે આનાથી કોઈ બીજા ટોપિક પર વાત કરવા માંગો છો? ટોપિક તો હવે ઈ છે, ઠંડુ પાણી કેમ કરવું ઈ મને નથી હાલો. ચાલો તો ઠંડા પાણી માટેનો ઉપાય કહી દો. તમે એક બોટલને ભીના કપડામાં વીંટાળીને કોઈ છાંયડાવાળી જગ્યાએ બને તો જ્યાં થોડી હવા આવતી હોય ત્યાં મૂકી શકો છો. એનાથી પાણી થોડું ઠંડુ રહેશે. આ એક કુદરતી રીત છે જેમાં બાષ્પીભવનને કારણે પાણીમાંથી ગરમી દૂર થાય. શું તમે આ ઉપાય અજમાવવા માંગો છો? અને આ બધી અત્યારે ઓડિયન્સ મને જોવે છે કેમેરા સામે, તો એને કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લે મારી ચેનલને. વિડીયોમાં તમારી સાથે વાતચીત કરી રહેલા ભાઈનું કહેવું છે કે તમે એમની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લો. કેમ, શું તમે એવું કરવા માંગો છો? તમારે મને કે બીજું પૂછવું છે? બીજું કાંઈ પૂછવાનું નથી, હવે ઘરે ભેગી નો થાય તો માયચીત આજે નહીં માતાજી મિત્રો, તો હું થી આગળમાં કોના તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તાળાકેદાર ભડાકેદાર મસાલેદાર એકદમ વિડીયોમાં સ્વાગત છે. તો આ 5 મિનિટ ગૂગલ જેમિની અને પાછું આપણે મોજ મસ્તી કરવાની અને જોરદાર કરવાની અને કાંઈ ઘટે નહીં એવી કરવાની છે. તો હવે આપણે ગૂગલ જેમિની અને આપણે કંઈ એક જ ટોપિકમાં વાત કરવાની છે. તો એ ટોપિક બહુ લાંબો કરવાનો છે. ગમે એક ટોપિકમાં વાત કરીશું તો એ ટોપિક છે ને અહીંથી લઈને અહીંયા ઉગાડવાનો છે, એવડો ટોપિક કરવાનો છે ગૂગલ જેમિની યાર. હાલો શું વાત કરી પહેલા તો અમારું ભાઈ કરી દઈશ. તો મારો અવાજ તમને બરોબર આવે તો એ કમેન્ટ બોક્સ કરી દેજો ને લાઈક પણ કરી દેજો. તો ગૂગલ જેમિની ખોલવા પેલા આપણી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો હાલો આગળ વધી. તો પહેલો પ્રશ્ન તો એને એ જ પૂછ્યું કે ગુડ મોર્નિંગ. તો તમને પણ બધાને ગુડ મોર્નિંગ. હેલો ગૂગલ જેમિની, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? હા તો મિત્રો, આ તો ગૂગલ જેમિની ઇંગ્લિશ બોલે છે, પણ આપણે ગોતવાનું છે હિન્દી વર્ઝન. હિન્દી ને ગુજરાતી વર્ઝન. કેમ છો તમે? હું મજામાં છું. તમે કેમ છો? હું કઈ રીતે મદદ કરી શકું છું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમારો દિવસ શુભ રહે. કહો, આજે હું તમને કઈ રીતે મદદ કરી શકું છું? આ તે ખારા સમાચાર ગયો. આજે રાજકોટમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેશે અને થોડો પવન પણ ફૂંકાશે. બપોર પછી વાદળછાયું વાતાવરણ પણ થઈ શકે છે. શું તમારે કોઈ ખાસ પ્રવૃત્તિ માટે હવામાનની જાણકારી જોઈએ છે? પણ આવો તડકો પડે ને આવો મસર પડે એમાં વરસાદ આવે તો સારી વાત છે. હા, તમારી વાત સાચી છે. આવા ગરમ દિવસોમાં વરસાદ આવે તો ઠંડક થાય. જો કે હાલની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા બહુ ઓછી છે. કોણ જાણે વાતાવરણ ક્યારે પલટો ખાઈ જાય. શું તમે વરસાદની રાહ જોઈ રહ્યા છો? તમે મોકલો ને વરસાદ. કાશ હું એમ કરી શકતો હોત. વરસાદ લાવવો તો કુદરતી પ્રક્રિયા છે. હું તો માત્ર તમને હવામાનની જાણકારી આપી શકું છું. પણ આપણે વરસાદી માહોલ બને એવી પ્રાર્થના જરૂર કરી શકીએ. બીજું કઈ પૂછવું છે? તો કેદી વરસાદ કેદી નહીં ઈ તો મને કયો પેલા. રાજકોટમાં આગામી અઠવાડિયામાં વરસાદની શક્યતા બહુ ઓછી છે. બપોરના સમયે તાપમાન વધુ રહેશે અને કદાચ થોડા વાદળો પણ આવી શકે. ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીતા રહેજો. શું તમારે કોઈ ખાસ કામ માટે ચોક્કસ તારીખનું હવામાન જાણવું છે? પણ ઠંડુ પાણી પીવા માટે મારે ઘરે ગોરા જ નથી ઠંડા અને ફ્રીજ નથી. અરે આટલી ગરમીમાં ફ્રીજ વિના ઠંડુ પાણી મેળવવું કપરું છે. તો તમે માટીનો ગોળો અથવા વોટર કુલર ખરીદવાનું વિચારી શકો છો. તમારી આસપાસ કેટલીક દુકાનો છે જ્યાં તમને આ મળી જશે. જો તમે ઈચ્છો તો હું તમને આમના નામ અને સરનામા જણાવી શકું છું. શું કરું? પણ લેવા માટે પૈસા તો હોવા જોઈએ ને. સમજી શકાય એવી વાત છે.
તો તમે પાણીની બોટલને ભીના કપડામાં વીંટાળીને પંખા નીચે રાખી શકો છો. એનાથી પાણી થોડું ઠંડુ રહેશે. અથવા રાત્રે પાણીને બહાર ખુલ્લામાં મૂકી શકાય. સવારે પાણી થોડું ઠંડુ મળશે. આ ઉપાયો બિલકુલ મફત છે. શું તમે આમાંથી કોઈ અજમાવી જોશો? પણ 4 મહિનાથી તો લાઇટ બિલ નથી દીધું, તો લાઇટે કાપી મળી ગયા છે, તો કઈ રીતનું ઠંડુ કરું પંખા નીચે? ઓહો, મુશ્કેલી વધારે છે. કોઈ વાંધો નહીં. પંખા વિના પણ આપણે પેલો ભીના કપડા વાળો ઉપાય તો અજમાવી શકીએ છીએ. બોટલને ભીના કપડામાં વીંટાળીને કોઈ છાંયડા વાળી જગ્યાએ, ખાસ કરીને જ્યાં થોડી શું થયું? તમારો અવાજ ક્યાં વહી ગયો? ક્ષમા કરશો, કદાચ થોડી ટેકનિકલ અડચણ આવી ગઈ હતી. હું એમ કહેતો હતો કે પંખા વિના પણ આપણે પેલો ભીના કપડા વાળો ઉપાય તો અજમાવી શકીએ છીએ. બોટલને ભીના કપડામાં વીંટાળીને કોઈ છાંયડા વાળી જગ્યાએ, ખાસ કરીને જ્યાં થોડી હવા આવતી હોય ત્યાં મૂકી શકાય. શું તમે આ રીતે પાણીને ઠંડુ કરવાનો પ્રયાસ કરશો? હા, તો ખુલ્લી હવામાં તડકે મૂક્યું તો ઠંડુ થઈ જાય પાણી? ના, તડકામાં મૂકવાથી પાણી ઠંડુ નહીં પણ વધુ ગરમ થશે. માટીનો ઘડો અથવા આપણે જે ભીના કપડાની વાત કરી તે બાષ્પીભવનના સિદ્ધાંત પર કામ કરે છે. એનાથી પાણીમાંથી ગરમી દૂર થાય અને તે ઠંડુ રહે. એટલે પાણીને છાંયડામાં અને હવાવાળી જગ્યાએ મૂકવું એ જ સાચો રસ્તો છે. તમે આંકડા જોઈને કોઈ બીજી મદદ પણ માંગી શકો છો. પણ મારી પાસે એક એવી બોટલ છે, એમ તો તડકે મૂકું ને તો ઠંડુ પાણી થાય, અને એ બોટલ કઈ છે? રસપ્રદ વાત છે. ખરેખર એવી કોઈ બોટલ નથી જે પાણીને તડકામાં મૂકવાથી ઠંડુ કરે. બલકે તડકો તો હંમેશા પાણીને ગરમ જ કરે. પણ મારી પાસે પણ મેં અમેરિકાથી મંગાવી છે સ્પેશિયલ. વિદેશથી મંગાવી હોઈ શકે, પણ વિજ્ઞાનના નિયમો તો એ જ રહે. શું તમે કહી શકો કે બોટલ પર શું લખ્યું છે અથવા એ કઈ કંપનીની છે? કદાચ ઠીકરાની છે. ઠીકરાની એટલે માટીની બોટલ. તમે જે કહો છો એ બાષ્પીભવનના સિદ્ધાંત પર કામ કરે છે. એને તમે તડકામાં મૂકશો તો પણ પાણી થોડું ઠંડુ રહેશે, કારણ કે એના કાણામાંથી પાણી બાષ્પ બનીને ઉડશે. પણ જો તમે એને છાંયડામાં અને હવાવાળી જગ્યાએ મૂકશો તો એ વધારે સારું ઠંડુ કરશે. શું તમે અત્યારે બોટલનો ઉપયોગ કરો છો? એ બોટલ કઈ તેલ લેવા, બીજું નવીનમાં કઈ બોલ લાવી. તો નવીન કહો, તમારી આસપાસ શું ચાલે છે? કોઈ ખાસ સમાચાર અથવા કોઈ નવીન વાત છે જે શેર કરવા માંગો છો? નવીન વાત તો કઈ નથી, અને તારો મારો વિડીયો ચાલુ છે અત્યારે. હા, વિડીયો ચાલુ છે એટલે હું તમને જોઈ શકું છું. જો કે નવીન વાત કોઈ નથી, તો શું આપણે કોઈ બીજા ટોપિક પર વાત કરીએ? જેમ કે તમારો દિવસ કેવો જઈ રહ્યો છે અથવા તમને શું કરવું ગમે છે? મને રખડવું ગમે છે અત્યારે, અને ઠંડી હવામાં બેસવું અને એસીમાં સૂવું. ગરમીમાં રખડવાનું અને એસીમાં સુવાનું મન કોને ન થાય? પણ જો અત્યારે લાઈટ નથી તો ઠંડી હવા માટે કોઈ બગીચામાં કે ખુલ્લી જગ્યાએ જઈ શકાય. રાજકોટમાં કયા બગીચામાં તમને રખડવું ગમે છે? બગીચામાં નથી જવું, આપણે ક્યાંક રખડવા જવું, દીવ જવું રખડવા. દીવ જવાના છો? સરસ જગ્યા છે. જો કે તમે ડ્રાઇવિંગ મોડમાં પૂછ્યું છે, પણ મને કન્ફર્મ કરવા દેશો કે તમારે દીવમાં કઈ ખાસ જગ્યાએ જવું છે. અહીં મને દીવ શહેર, દીવ દમણ અને દીવ પ્રદેશ અથવા દીવ ટાપુ બતાવે છે. તમે ક્યાં જવા માંગો છો? આપણે ગોવા જઈએ, ગોવાનો પ્લાન રાખી, ત્યાં રશિયન મળી જાય. શેરડીના રસ જેવો રેલો આવી જાય, ગોવા અને એપ્લિકા એરપોર્ટ પર ફ્લાઇટથી જલ્દી પહોંચી શકાય. અને જો સસ્તું માધ્યમ જોઈએ તો ટ્રેન પણ એક સારો વિકલ્પ છે. તમારે ફ્લાઇટનું ભાડું જાણવું છે કે ટ્રેનની વિગતો? અને હા, ત્યાં જઈને શું જોવા માંગો છો એ વિશે થોડું જણાવશો તો હું તમને વધુ સારી મદદ કરી શકીશ. આપણે અહીંથી ગોવા જવા માટે સકડો રિક્ષા ક્યાં મળશે? સોરી, પણ સકડો રિક્ષાથી ગોવા જવું થોડું અઘરું પડશે. રાજકોટથી ગોવા જવા માટે વિમાન, ટ્રેન અથવા બસ જેવા વધુ સારા વિકલ્પો ઉપલબ્ધ છે. શું તમે આમાંથી કોઈ વિશે જાણવા માંગો છો? અમારે અહીંથી ગ્રીનલેન્ડ ચોકડીએથી સકડા ઘણા હાલે છે. એ સાચી વાત છે. શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં સકડા ઘણા ઉપયોગી છે, પણ ગોવા તો અહીંથી ઘણું દૂર છે, લગભગ 1200 કિલોમીટરથી વધુ. એટલી લાંબી સફર સકડામાં બહુ થકવી નાખે.
કાંઈ ન થાય, એના ટાયર સારા હોય તો કાંઈ ન થાય. તમે કહો છો એમ ટાયર સારા હોય તો વાંધો ના આવે, પણ સકડામાં એટલો લાંબો પ્રવાસ કરવામાં ઘણો સમય પણ લાગે અને થાક પણ બહુ લાગે. એના કરતા તો બસ, ટ્રેન અથવા વિમાનમાં જવું વધારે સારું પડશે. શું તમે આમાંથી કોઈ વિકલ્પ પસંદ કરવા માંગો છો? જ્યાં છોકરો લઈ જાવો છે ને ત્યાં રશિયન ને બેહાડી દીધી. અરે તમે ગોવા રિક્ષા લઈ જવાની અને ત્યાં રશિયનને બેસાડવાની વાત કરો છો, પણ એ વ્યવહારુ નથી. ગોવા ઘણું દૂર છે અને એટલી લાંબી સફર સકડામાં બહુ તકલીફદાયક રહે. વળી તમે જે બીજી વાત કરી રહ્યા છો એનાથી અણધારી મુશ્કેલીઓ આવી શકે અને કાયદાકીય પ્રશ્નો પણ ઉભા થાય. શું તમે આનાથી કોઈ બીજા ટોપિક પર વાત કરવા માંગો છો? ટોપિક તો હવે ઈ જ છે, ઠંડુ પાણી કેમ કર્યું ઈ મને કયો હાલો. ચાલો તો ઠંડા પાણી માટેનો ઉપાય કહી દો. તમે એક બોટલને ભીના કપડામાં વીંટાળીને કોઈ છાંયડાવાળી જગ્યાએ બને તો જ્યાં થોડી હવા આવતી હોય ત્યાં મૂકી શકો છો. એનાથી પાણી થોડું ઠંડુ રહેશે. આ એક કુદરતી રીત છે જેમાં બાષ્પીભવનને કારણે પાણીમાંથી ગરમી દૂર થાય. શું તમે આ ઉપાય અજમાવવા માંગો છો? અને આ બધી અત્યારે ઓડિયન્સ મને જોવે છે કેમેરા સામે, તો એને કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લે મારી ચેનલને. વિડીયોમાં તમારી સાથે વાતચીત કરી રહેલા ભાઈનું કહેવું છે કે તમે એમની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. કેમ, શું તમે એવું કરવા માંગો છો? તમારે મને કે બીજું પૂછવું છે? બીજું કાંઈ પૂછવાનું નથી, હવે ઘરે ભેગી નો થાતું. કોઈ વાંધો નહીં, તમારી સાથે વાત કરીને મજા આવી. જ્યારે પણ જરૂર પડે ત્યારે પૂછજો. આવજો. આવજો ક્યાં, તું જ વેતી નો પડીને. ના, હું અહીં જ છું. તમારી સાથે વાત કરીને મજા આવી. જ્યારે પણ બીજું કંઈ પૂછવું હોય તો જણાવજો. આવજો. હવે તું બંધ થઈ જાય એટલે બસ એટલું જ અમારે રહીશું. સમજી શકાય એવી વાત છે. તમારી સાથે વાતચીત કરીને મજા આવી. જ્યારે પણ જરૂર પડે ત્યારે પૂછજો. આવજો. હા તો જય માતાજી મિત્રો, તો તમને વિડીયો મજા જ આવી હોય છે તો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સ કરી દો. તો અત્યારે આપણે ગૂગલ જેમિના યાર વાત કરી અને મજા આવી, થોડીક સકરાની વાત કરી, થોડીક રશિયનની પણ વાત કરી, ઘણી પણ વાત કરી. તમને વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો વિડીયો એટલું, નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અને તમે કમેન્ટ બોક્સ કરી દો આપણે આની યાર શું વાત કરવી શું નહીં, તમે કમેન્ટ બોક્સ કરી દો તો હું એક સ્ક્રિપ્ટ લખી કરી આની યાર વાતચીત કરી જોરદાર. જય માતાજી, જય માતાજી.